કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો બધા મજામાં જ છો, આશા કરું છું. તમે તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તમે તો ફાઇનલી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને સવારના વાગ્યા છે 7. તમે તો આજે તો બહુ રાત્રે ખતરનાક સવારના 4 વાગ્યા આંધે આવી મિત્રો જોરદાર બધું રમણ ભમણ કરી નાખ્યું. તમે તમારા ગામમાં પણ શું આંધે આવી હતી તમે જોઈ શકો છો. સૌથી પહેલાં તો બધા ઘરના શું કરી રહ્યા છે એ તમને બતાવું. સવાર જોઈ શકો છો સાગર અને સાગરની મમ્મી બંને ઉઠી ગયા છે અને ચા રેડી કરીને પીવા માંડ્યા છે અને ગજલબેન શાંતિથી ઊંઘ્યા છે, તમે જોઈ શકો છો. અને સાગર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ચા પણ અહીંયા રેડી છે અને તમને બહાર બતાવું રાત્રે આંધી આવી હતી 4 વાગે સવારમાં તો કેટલું બધું રમણ ભમણ કરી નાખ્યું છે એ તમને બતાવું. તમે જોઈ શકો છો વરસાદને બી જોડે હતું, તમે જોઈ શકો છો. તો બધું રમણ ભમણ થઈ ગયું છે. જુઓ ચપ્પલના બપ્પલના કચરો બધું થઈ ગયું છે. આમાં કાં તમે જુઓ સાબડીને બાબડી બધું ઉડી ગયું, સાબડીને બાબડીને બધું ઉડી ગયું છે. વાતાવરણ જુઓ કેટલું જોરદાર ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો મિત્રો હવે આપણે ચા પીવા બેસશું. સાગરભાઈ જાઓ પી લો ચા. સાગરભાઈ બહાર ના જઈશ. સાગર જોવા ગયો બધું શું થયું એમ તમે જોઈ શકો છો. સાગરની મમ્મી શાંતિથી ચા પી રહી છે, તમે જુઓ. હવે આપણો વાળો છે. આપણે સરસ મજાના ગાંઠિયા અને પાપડીને બધું છે. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડા રહેજો. તો મિત્રો ગજલબેન ઉઠી ગયા છે, તમે જોઈ શકો છો. ગજલબેન ને સાગરભાઈ બંને બહાર આવી ગયા છે બધું જોવા માટે કે શું રાત્રે વાંધો આવ્યો તો શું થઈ ગયું. ગજલબેન જય માતાજી, જય માતાજી બોલે કહો. શું બતાવો? આ બધું બતાવો. ગજલબેન જય માતાજી. એવું? તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ફેક્ટરી. ત્યાં વિડીયોના અંદર આગળ જોડાયેલા છે. તો મિત્રો હું ફાઇનલી ફેક્ટરીથી ઘરે આવી ગયો છું, કારણ કે ફેક્ટરી આજે એટલું બધું કામ હતું કે ફેક્ટરીનો હું છૂટ જ લઈને ગયો સવારના પોરમાં. એટલું બધું કામ હતું કે ફૂલ કામ હતું. તે ફટાફટ રૂટ પટાવ્યો અને ફટાફટ ઘરે આવી ગયો. બપોરના 2 વાગે ઘરે આવ્યા. 2 હાલ આવે જ છું અને વિડીયો ચાલુ કરી દીધો. મેં કહ્યું લાવો બ્લોગ બનાવી દઈએ આપણે. તો મિત્રો હજુ પણ જમવાનું પણ બાકી છે. જમવાનું શું બનાવ્યું છે એ પણ મને ખબર નથી. અને આવ્યો તે બહાર રમતા હતા સાગર ને ગજલ, તમે જોઈ શકો છો. ગજુ, સાગુ શું કરે બડી? ઓમ તાકજે. શું કરે એ ના કાં જુઓ મિત્રો. સાગર આખો જગ ઉઠાવી અને ફરી રહ્યો છે અને ઘરમાં એની મમ્મી ઊંઘી ગઈ છે, તમે જોઈ શકો છો. શાંતિથી ઊંઘ્યા અને જમવામાં બનાવ્યું છે દાળ ભાત બનાવ્યા છે મિત્રો. આમાં ભાત છે અને આ તપેલીમાં દાળ છે. તો દાળ ભાત બનાવ્યા છે. તો આપણે જમવા બેસશું. આગળ ભાઈ શાંતિથી રમી રહ્યા તમે જોઈ શકો છો. ગજલ અહીંયા જો ગજલબેન રંગ પોલિશથી બહાર બધું લખી રહ્યા શાંતિથી. શું કરે બેટી? હા તો મિત્રો હવે જમવા બેસું અમે. તમે વિડીયો અંદર આગળ. તો મિત્રો આપણે ખાઈ બાઈને રેડી થઈ ગયા છે. પાણીથી પી લીધું છે, હાથ પણ ધોઈ લીધા છે. તો મિત્રો હવે થોડી વાર આરામ કરશું. તો તમે વિડીયોના અંદર જોડાયા રહેજો. મળીએ છીએ આરામ પછી. તો મિત્રો ફાઇનલી વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને હું પી રહ્યો છું સ્પ્રાઇટ અને સાગર ખાઈ રહ્યો છે કેન્ડી. તમને બતાવું. અને ગજલ ઊંઘી ગઈ છે. સાગુ શું ખા બેટા? જો મિત્રો સાગર ખાઈ રહ્યો છે 10 વાળી ચોકોબાર અને એની મમ્મી શાંતિથી ઊભી છે. એની મમ્મીને ખાવો તો કોણ ખાવો તો એટલે જો મિત્રો હા મજા આવી ગઈ. 1 નંબર સ્પાઈડર. મિત્રો વાતાવરણ એટલું ખતરનાક જોરદાર બનાવેલું અને એકદમ ઠંડુ વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું. તો તમારા શહેરમાં પણ વાતાવરણ બગડ્યું છે વરસાદ આવ્યો છે? કોમેન્ટ કરજો જરૂરથી. સાગરની મમ્મી રીસાણી છે કોણ ખાવા માટે. જુઓ ત્યાં શાંતિથી બેઠા. શું ખાવું હતું બકા? શું ખાવું હતું? કેમ? મિત્રો આપણે
સ્પ્રાઇટ પી લીધી છે. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે દરોડા જાવ અને સરસ મજાનું વાતાવરણ છે. તમે જોઈ શકો છો વરસાદ આવ્યો, વાતાવરણ જોરદાર કર્યું છે. તમે જોશો તમારા ગામમાં પણ આવું વાતાવરણ કર્યું છે. તમારા ગામમાં તો રાતે વરસાદ આવ્યો, નાંધું આવ્યું, તો તમારા ગામમાં પણ શું આવ્યો છે અને પવન પણ જોરદાર છે. તો મિત્રો હવે ચા પીવાની પણ તૈયારી થઈ ગઈ છે. તો ચા પણ રેડી છે, અમે ચા પણ પીશું. તમે જોઈ શકો છો સાગર ગજલબેન શાંતિથી ઊંઘ્યા છે અને સાગરભાઈના આંખમાં થોડો ખોદો વાગી ગયો છે એટલે રોઈ રહ્યા છે. અને ચા રેડી થઈ ગઈ છે. ચા અંગા સરસ મજાના ગાંઠિયા ને પાલે છે. એ પેલા ગોઠિયામાં નાખજે ફટાફટ. રેડી થઈ ગયા છે. તમે તો રોય નહીં યાર, રોય નહીં. તમે તો સાગર રડી રહ્યો છે, એને કોદો વાગ્યો એટલા માટે ચામાં ના પડતો બેટી. સાગર આપણે કાકડી લઈને જઈ રહ્યો છે અને એની મમ્મી પાલે ફેરી દીધા છે અને ખાવાના તૈયારી કરી લાજે. પાલે ઉપર નાખી દે. તમે તો પાલે પણ નાખી દીધું છે અને હવે આપણે ચા પીવાની તૈયારી કરી દીધી છે. ગોજલબેન શાંતિથી ઊંઘ્યા છે. સાગરભાઈ પણ રમી રહ્યા છે, તમે જોઈ શકો છો. એ ગજલ માટે ચા રાખજો. શું નહીં પીતી, હવે એ લોકો કાકડી કાપવાની તૈયારી કરી દીધી છે. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ. તો મિત્રો કમ્પ્લીટ 6 વાગી ગયા છે અને તમે જોઈ શકો છો વાતાવરણ કેવું કર્યું છે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને ઠંડો ઠંડો પવન પણ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો ઉપર વાદળા થોડા થોડા અંધારીને પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો સરસ મજાનો ઠંડો પવન આવી રહ્યો છે અને ગજનબેન નાહી ધોઈને રેડી થઈ ગયા છે. ગજનબેન ક્યાં જવાનું? ગજલબેન ક્યાં જવાનું? મિત્રો 2 જણા ચાલ્યા છે પાણીપુરી ખાવા ધીરે ધીરે, તમે જોઈ શકો છો. અને સાગરભાઈ શાંતિથી ઊંઘ્યા છે, કારણ કે બપોરના ઊંઘ્યા નહોતા એટલે નાહી ધોઈને રેડી થઈને. અને તો મિત્રો હવે આપણે લાવીએ છીએ વિડીયોનો એન્ડ. અને હું આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે તો કાલે મળીએ છીએ ફરી પાછા નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.